હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે અમે જઈ રહ્યા છીએ બળિયાદેવના મંદિર લાંભા। તો અમારા વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો। આગળ જતાં તમને બધું બતાવીશું, બરાબર? પણ વિડીયોમાં જોતા રહેજો। અમે આજે બહુ ટાઈમ પછી લાંભા જઈ રહ્યા છીએ। તો ગઈસ હું નાની હતી ત્યારે અહીંયા આવી હતી। અહીંયા અત્યારે કેટલા ફેરફારો થઈ ગયા છે। મંદિર બી સરસ નવું બની ગયું છે। અને હું જ્યારે બહુ જ નાની હતી ત્યારે અહીંયા આવી હતી। આ મંદિર છે, લાડવા લઈ લીધા છે, અમે અંદર જઈ રહ્યા છીએ। ફેમિલી સાથે આવ્યા છીએ। અત્યારે ચૈતર મહિનો ચાલી રહ્યો છે, તો અહીંયા બધા ઠંડુ ખાવા આવતા હોય છે। તો અમે વિચાર્યું બસ હવે ચૈતર મહિનો પતવા જાય તો અમે વિચાર્યું અમે જતા આવીએ ને દર્શન કરી લઈએ। અંદર દર્શન કરીએ છીએ મંદિરમાં। આ સામે દેખાય મૂર્તિ, જય બળિયાદેવ, તમે જોઈ શકો છો। સરસ મંદિર છે એક આ લાંભાનું। ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે ચૈતર મહિનામાં। આમ બી અહીં તમે માનતા કે માની હોય તો તમે અહીંયા આવી શકો છો, પૂરી કરી શકો છો અહીંયા આવી માનતા। અમે બધા આખું મંદિર હવે જોઈ રહ્યા છીએ। પ્રસાદ ચડાવી દીધો છે। અંદર મંદિરમાં પ્રસાદ ચડાવીને બધા જઈ રહ્યા છીએ અમે। આખા મંદિરની પરિક્રમા કરીશું। હવે ફરી રહ્યા છીએ ધીરે ધીરે મંદિરમાં, આખા મંદિરમાં। બહુ એટલી બધી લાઈન નથી। આ અંદર દર્શન કરી લીધા, બહાર આવ્યા। બહાર સરસ વ્યૂ છે, ગાર્ડન છે। બસ ત્યાં હવે અમે ફોટા પાડીએ, વિડીયો ઉતારીએ। તો ફ્રેન્ડ્સ, તમને એટલી ખબર છે કે અહીંના લાડવા મને બહુ જ ભાવે છે અને બહુ જ સરસ લાડવા હોય છે। તમને બી અહીંના લાડવા ભાવતા જ હશે। તમે જો અહીંના લાડવા ચાખ્યા હશે તો તમે બીજે ક્યાંયના તમને લાડવા નહીં ભાવે, એટલી સરસ પ્રસાદ હોય છે લાડવાનો, લાંભાનો। અમે અહીંયા આવ્યા હતા તો ધરાઈને લાડવા ખાધા। અહીંયાનો લાડવાનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે। લાડવા અને પ્રસાદ રૂપે ચવાણું આ બંને ચડાવવાનું હોય છે, પણ અહીં તો લાડવા બહુ જ ટેસ્ટી હોય છે। બસ અમે હવે લાડવા ખાધા બધાએ ધરાઈને હવે શાંતિથી અહીંયા ફોટા અને વિડીયો લઈ રહ્યા છે ને જોઈ રહ્યા છીએ મંદિરનું આજુબાજુનો વ્યૂ। બધા ફેમિલી સાથે આવ્યા છે અને હવે થોડીક વાર પછી અંધારું થશે ત્યારે ફોટા પાડીને જમવા બેસીશું। આ બધા મજા કરી રહ્યા છે। તો અહીંયા તમે આવો તો જરૂર આ મંદિરની આજુબાજુ જે જગ્યા છે ત્યાં બધા જમવા બેસતા હોય છે। અંદરની સાઈડ એક હોલ છે, ત્યાં બી તમે બેસી શકો છો। જોઈએ અમે બહાર બેસીએ કે ભાઈ અંદર સારું છે। અંદર એક મસ્ત જગ્યા છે હોલ। બસ અત્યારે બહાર ડિસ્કસ કરી રહ્યા છીએ અમે કરવા થોડીક વાર। તો ફ્રેન્ડ્સ, બહાર એક જગ્યાએ મસ્ત ગાર્ડન છે, ત્યાં નાના ટેણિયાઓ લઈને જઈએ, થોડું એન્જોય કરીએ ગાર્ડનમાં। ચલો બધા, બસ હવે અહીંયા મમ્મી પપ્પાને બધા અહીંયા બેસશે અને અમે અહીંયા સામે જ એક ગાર્ડન છે ત્યાં જઈએ। ત્યાં આ લોકો રમશે, ઝૂલા અને લપસણી ને એવું બધું। અહીંયા પાર્કિંગ છે। આ પ્રથમ ચડી રહ્યો છે।
આજે એ નાના બાળકોની ચકેડી છે. આ બધા ચકેડી રમી રહ્યા છે, ચકેડીને બેઠા છે. પ્રથમ નક્ષિતના માયરા બધા. માયરા પણ કેમ રોઈ રહી એ ખબર નહીં. બીક લાગતી લાગે ચકેડીમાં. આમ તો બધાય બેસી શકાય, પણ અહીંયા સ્ટ્રીકલી પરમિશન છે કે નાના બાળકોને જ બેસાય. ચકેડી ખવડાવી બરાબર. બસ હવે ગાર્ડનમાં રમી લીધું અને હવે લગભગ કેટલા વાગ્યા હશે, 7:30 જેવું થયું, તોય પણ અજવાળું છે. હવે અંદર જઈએ, જોઈએ કઈ સારી જગ્યા શોધીએ જમવા બેસવા માટેની. આ જો પંખો, કેટલો મોટો પંખો. આ હોલ છે એક મોટો. આ હોલ છે ને એની અંદર બધા આવી જાય. જો આજુબાજુ બધા ખાવા બેઠા ટાઢું. અમે અહીંયા ટાઢું ખાવા જ આવ્યા. અમે બેસી ગયા જમવા. તો ખાવામાં છે થેપલા, બટાકાનું શાક, સૂકી ભાજી અને પુલાવ, પનીર પુલાવ અને છાશ. ફૂલ ફેમિલી અમે જો બેસી ગયા જમવા. આવી જાઓ તમારે ખાવું હોય તો ટાઢું. મજા આવી જાય પણ અહીંયા આવીને ખાવાની હો, કે અલગ જ મજા. કોઈ ના આવ્યું હોય અહીંયા તો આવી જજો. અહીંયા ઘેરથી ખાવાનું બનાવીને લાવવાનું અને અહીંયા આવીને જમવાનું. અને સાથે સ્વીટમાં લાડવા. અહીંયા બધા વર્ષોથી આવે છે. અહીંયા એટલો હાથ છે બળિયા દેવનો. અહીંયા બધા વર્ષોથી આવે. તો હેડો ઠંડુ જમી લીધું, મંદિરના દર્શને કરી લીધા અને 8:30 થયા. હવે ઘરે જવા નીકળ્યા. બસ હવે ઘરે જવા નીકળીએ. અને મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. બાય.